નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। અમદાવાદમાં મુખ્યમંત્રીએ પોલીસ સ્પોર્ટ્સ મીટમાં લીધો ભાગ। કહ્યું, સ્પોર્ટ્સ સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ। વિધાનસભામાં ખેડૂતોની આવક મામલે કોંગ્રેસના સરકાર પર વિવિધ સવાલો। ડુંગળીની વિદેશ નિકાસની મંજૂરી આપવાની કરાઈ માંગ। અમદાવાદમાં ડબલ સિઝનને પગલે રોગચાળો વકર્યો। છેલ્લા 15 દિવસમાં વાયરલ ઇન્ફેક્શન સહિત કમળાના કેસોમાં થયો વધારો। અમદાવાદ ગાંધીનગરના કર્મચારીઓને નવી 70 એસટી બસની સુવિધા મળશે। મુખ્યમંત્રીના હસ્તે બસોનું કરાયું લોકાર્પણ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સગાઓ માટે ઓપીડીમાં કરાઈ ઉનાળામાં પાણીની વ્યવસ્થા। ઉનાળામાં લોકોની તરસ છીપાવવા સિવિલ હોસ્પિટલની પહેલ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। અમદાવાદના શાહીબાગ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પોર્ટ્સ મીટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ મીટમાં 1500 જેટલા પોલીસ વિભાગમાં કાર્યરત કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા। તેમણે કહ્યું હતું કે આજે સ્પોર્ટને કારણે સર્વાંગી વિકાસ શક્ય બને છે। ખૂબ સારું આયોજન છે। પોલીસ કમિશનર અને એમની ટીમને ખૂબ અભિનંદન આયોજન બદલ। અને ખૂબ સારી રીતે આપણે માનનીય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે 2047માં વિકસિત ભારત અને વિકસિત ભારત બનાવવા માટે આપણે સ્વસ્થ રહી, ફિટ રહી અને ખૂબ સારી રીતે આપણે બધા આગળ વધીએ। અમદાવાદમાં પ્રી પ્રાઇમરી સ્કૂલની નોંધણી સામે શાળા સંચાલક મંડળે વિરોધ દર્શાવ્યો છે। અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પત્ર લખ્યો છે અને આજથી શરૂ થતા પ્રાઇમરી સ્કૂલોનું રજીસ્ટ્રેશન હાલ ન કરાવવા સૂચના આપી છે। પ્રી પ્રાઇમરીની નોંધણી માટે જાહેર કરેલી માર્ગદર્શિકાઓ યોગ્ય ન હોવાની રજૂઆત પણ થઈ છે। આગામી સમયમાં શાળા સંચાલકો આ મામલે સરકારને રજૂઆત કરશે। આમાં એવું છે કે રાજ્યમાં સંચાલકોના વિવિધ મંડળો ચાલે છે। અમે 3 મંડળોએ ભેગા થઈ મહામંડળોએ રાજ્યના તમામ સંચાલકોને થોભી જાઓ એ રીતનો એક સંદેશો આપેલો છે। અને રોકાવા માટે અમે એટલા માટે કહ્યું છે કારણ કે આની જે જોગવાઈઓ છે એ ખરેખર એ જોગવાઈઓ અમને એવું લાગે છે કે યોગ્ય નથી। કહેવાય છે કે તરસ્યાને જળ પીવડાવવાથી સૌથી વધુ પુણ્ય મળે છે અને આ વાક્યને ખરા અર્થમાં સિવિલ હોસ્પિટલના પ્રશાસને સાર્થક કરી છે। સિવિલ હોસ્પિટલમાં પાણીદાર પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દી અને સ્વજનોને સ્ટાફ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવશે। સિવિલ સ્ટાફ દ્વારા ટ્રોલીમાં વોટર જગ અને ગ્લાસ લઈને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચી પીવાનું પાણી સર્વ કરવામાં આવશે। રાજ્યના અન્ય જિલ્લા, રાજ્ય બહારના વિસ્તારો, દૂર દૂરથી આવતા દર્દીઓ અને સ્વજનો ડિહાઇડ્રેટ ન થાય તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે। વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે આ પહેલ આશીર્વાદરૂપ સાબિત થશે। શનિવારે 17 ફેબ્રુઆરીએ અમે આ પહેલ ચાલુ કરી છે। એકચ્યુઅલી જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં આપ જાણો છો કે લગભગ 3000થી 4000ની વચ્ચે દર્દીઓ ઓપીડીની સારવાર લેવા માટે આવતા હોય છે ને દૂર દૂર ગામડેથી આસપાસના રાજ્યોમાંથી પણ વ્યક્તિઓ અહીંયા આવતા હોય છે। અને એવા અશક્ત વ્યક્તિઓ, દિવ્યાંગનો અને ક્યાં પછી તમે એવું માનો કે જે લોકોને પ્લાસ્ટર હોય, ઘરડા માણસો, આ બધા ભલે ત્યાં આગળ અમે પાણીની વ્યવસ્થા કરેલી છે, પરબ છે, છતાં પણ ત્યાં સુધી જઈ શકતા નથી। અને એમનો જે પ્રતીક્ષાનો જે સમય છે એમાં અમારા સ્ટાફ દ્વારા એમને એટલીસ્ટ 2 થી 3 વખત અમે પાણી સર્વ કરીએ એવી ઈચ્છા સાથે અમે આ પહેલ ચાલુ કરી છે। સિવિલ અને 1200 બેડ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો તથા ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે। ઇનફેક્ટ 2 લોકો પાણીનો વોટર જગ અને ગ્લાસ લઈ અને પછી ઓપીડીની અંદર પ્રતીક્ષા કરતા લોકો કે કોઈ પણ જગ્યાએ બેઠેલા કે ડૉક્ટરની રાહ જોતા લોકોને એની જગ્યા પર જઈ અને પાણી આપશે।
અને પહેલા દિવસે એટલો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, ખાસ કરીને એ ઘણા બુઝુર્ગ લોકો અને એ લોકો કે જે ઊભા થઈ ચાલી ન શકે, વ્હીલચેર પર હોય કે સ્ટ્રેચર પર હોય, એ લોકોને ખૂબ જ આશીર્વાદ જેવું લાગ્યું. અને અમને એમની ખુશી જોઈને આ એક પહેલ કરવા માટેનું જે કહેવાય ને એક સંતોષ મળ્યો. આશા એક જ છે કે કોઈ વ્યક્તિ પાણીથી વંચિત ન થાય. ધીરે ધીરે ઉનાળા તરફ પણ આપણે જઈ રહ્યા છીએ, ડિહાઇડ્રેશન ન થાય. અને આપણું એક સંસ્કૃતિ આપણી નથી કહેતા ઘરે કોઈ આવે તો પહેલાં પાણી આપવું એમ, કે એટલે આવી રીતે કે અમે એમને આવકારવા માટે તૈયાર છીએ અને સાથે સાથે એમની તકલીફો ઓછી થાય. હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં ફેરવી જરૂરિયાતમંદોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે મુજબ ઓપીડી બિલ્ડિંગમાં સર્જિકલ, ઓર્થોપેડિક, મેડિસિન ઓપીડી, કેસ બારી, લેબ સેમ્પલ કલેક્શન વિસ્તાર, આરએમઓ ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોને આ સેવાનો લાભ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજિત 4000થી વધુ લોકો ઓપીડી સેવાનો લાભ મેળવે છે. એવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ પહેલ ખરા અર્થમાં તમામ મુલાકાતીઓની સુખાકારીમાં વધારો કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસે સરકાર સામે પ્રહારો કર્યા હતા. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત ભાજપે કરી હતી, પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી. પેટ્રોલ, ડીઝલ અને વીજળીના ભાવ ડબલ થઈ ગયા, પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી. તાકીદે ડુંગળીની ખરીદી કરવામાં આવે અને વિદેશ નિકાસની મંજૂરી આપવામાં આવે તો દરિયાની અંદર એક્વાકલ્ચરનો વિનાશ થઈ જાય છે, જેને લઈને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. દરિયાની અંદર પ્રદૂષણ ન થવું જોઈએ તેવી તમામ માંગણીઓ આજે કોંગ્રેસે સરકાર સમક્ષ કરી હતી. हुई किसानों पर मार अब की बार मोदी सरकार, આ સૂત્ર અને ખેડૂતોને 2022 સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકારમાં અત્યારે 2022 પછી આજે 2024 થઈ ગયા, પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે, પણ એની સામે બિયારણ, ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા, ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો, પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી. એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે ને એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે. અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમો ભાવ. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના 10 જિલ્લાઓમાં આ યોજના અમલી બની છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 350 લાખના ખર્ચે રાજ્યના 10 જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે. આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના 10 જિલ્લાઓમાં આ યોજના અમલી બનાવાઈ છે. ગુજરાતમાં SC/ST વર્ગને અન્યાય બાબતે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસનો નારો આપી ડબલ એન્જિનની સરકાર સત્તામાં આવી છે, પરંતુ SC/ST અને OBC સમાજની અવગણના થઈ રહી છે. સબકા સાથ સબકા વિકાસના નારા આપીને સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારના શાસનમાં કઈ રીતે SC/ST OBC માઇનોરિટી સમાજને રોજગારની રીતે, શિક્ષણની રીતે, આર્થિક રીતે પાછળ રાખવાનું એક વ્યવસ્થિત આયોજનબદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે, એનો પુરાવો આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના આંકડા પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે. વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા સવાલો સામે બીજેપી ધારાસભ્ય મહેશ કસવાલાએ ડુંગળીની નિકાસ મુદ્દે સરકારની કામગીરીથી ખેડૂતોને લાભ થશે તેવી પ્રતિક્રિયા આપી હતી. સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં ડુંગળીની નિકાસ બંધી હટાવી છે, જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે તથા બંને કેન્દ્રીય મંત્રીઓને લાખો ખેડૂતોને ફાયદો કરાવવાની મહેનત કરવી તે બદલ બંને મંત્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગઈકાલે કેન્દ્રની સરકારે ડુંગળીની નિકાસ બંધી હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે. લાખો ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે. ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી
આપણા બંને કેન્દ્રીય મંત્રી માનનીય અમિતભાઈ શાહ, માનનીય મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે, ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું છું. એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે, એ વાત સાચી છે, પરંતુ હજી 3 મહિના, હજી ફેબ્રુઆરીના 10 દિવસ, માર્ચ, એપ્રિલ અને મે સુધી ડુંગળીનો મબલક પાક માર્કેટ યાર્ડમાં આવવાનો છે. પરમ દિવસે જોઈએ તો માત્ર મહુવા માર્કેટ યાર્ડની અંદર જ 6 લાખ બેગો ડુંગળીની આવક હતી, માત્ર 70,000 બેગો વેચાણી હતી. જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ 1,60,00,000 થેલા આ 3 મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે. અને 100 રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે, સફેદ ડુંગળીમાં 50નો ફાયદો, એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 300 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે. હું એમ માનું છું કે નિર્ણય ખૂબ સારો થયો છે. એક ધારાસભ્ય તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે કેન્દ્રની સરકારના આ નિર્ણયને આવકારું છું. અંદાજે મારી દ્રષ્ટિએ જોઈએ તો જે પ્રકારે વાત થઈ એ પ્રકારે 1 લાખ કરતાં વધારે સૌરાષ્ટ્રના ખેડૂતોને આ નિર્ણયનો ખૂબ મોટો ફાયદો થવાનો છે. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં બદલાવને કારણે શહેરભરમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં 15 દિવસમાં ઝાડા ઉલટીના 80 કેસ અને કમળાના 68 કેસ નોંધાયા હતા. ત્યારે બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 4 તારીખ એટલે કે 4 ફેબ્રુઆરીથી લઈ અને ગઈકાલ સુધીની ઓપીડીની આંકડો જોઈશું તો 35,500થી વધારે લોકોએ ઓપીડીની સારવાર લીધી છે અને 4,000થી વધારે લોકોએ ઇન્ડોર દર્દી તરીકે સારવાર લીધી છે. અત્યારે જ્યારે આપણે ઠંડીમાંથી ગરમી તરફ જઈ રહ્યા છીએ અને આપણે જોઈએ છીએ કે અઠવાડિયા પહેલાં વાતાવરણ ઠંડુ હતું અને છેલ્લા 3-4 દિવસથી એમ કે ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે. આવું જ્યારે ટ્રાન્ઝિશન ફેઝ હોય ત્યારે એલર્જીક વ્યક્તિઓને તકલીફ થતી હોય છે. અમદાવાદમાં ફૈઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા 10મી વખત સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાશે. મુસ્લિમ સમાજના યુગલો માટે ફૈઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કામ કરી રહ્યું છે. ગુજરાતભરના 1,200 યુગલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર થયા છે, જેમાંથી 500 કપલ ફક્ત અમદાવાદના છે. સમાજના લોકો માટે એક નવી પ્રેરણા પણ છે. મૌલાના હબીબ અહેમદે કહ્યું હતું કે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કપલ અહીં મેરેજ માટે આવશે. ये जो समूह लगन हमारी संस्था के द्वारा ये 10वां समूह लगन है. हमारी संस्था इस देश के विकास के लिए इस देश के साथ कंधा से कंधा मिला के चलती है. हमारी संस्था के अंदर एजुकेशन का काम होता है, रिलीफ का काम होता है और गरीबों की खिदमत खल का काम होता है, जिससे ये जो शादियों का प्रोग्राम है, सामूहिक विवाह का प्रोग्राम है, उसके अंदर एक गरीब आदमियों के काफ़ी बड़े पैसे बचते हैं और एक बच्ची के बाप से एक शादी का बोझ होता है, वो बोझ कम होता है. એલડી આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ભારતીય નાણાકીય પ્રણાલીઓ પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં ડૉક્ટર ઇલા ભોલાએ ભારતીય અર્થતંત્રના વિવિધ તબક્કાઓ અને સ્વતંત્ર ભારતમાં થયેલા ફેરફારો તથા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉક્ટર ચંદ્રશેખર તિલકે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીય નાણાકીય પ્રણાલીઓમાં આવેલા વિવિધ ફેરફારોનું વિશ્લેષણ કર્યું. તેમનું ખાસ ધ્યાન સરકારની નીતિ અને લોકોની ધારણા પર હતું. તેમણે રાજકીય અર્થતંત્રને વાસ્તવિક અર્થવ્યવસ્થાથી પણ અલગ કર્યું. मेरे डिलिबरेशन में एज अ सेशन स्पीकर आई ट्राइड टू सी द इकोनॉमिक्स एंड सोशियोलॉजी बिहाइंड द रिफॉर्म्स एंड व्हाट सॉर्ट ऑफ अपॉर्चुनिटीज एज फार एज द स्टूडेंट्स आर कंसर्न दीज रिफॉर्म्स हैव गिवन अप. माय पर्सनल ओपिनियन that as far as these economic reforms are concerned, which have been in our country for last 33 years and we implemented more vigorously in last 10 years,
Now, economic policy is coming out as a field emerging as a mere career opportunity. And as far as this generation is concerned, they are very tech savvy, and henceforth, any reform, especially the economic and financial reform in our country, would be based on technology. But at the same time, economics being a social science, it has to consider the sociology. ફાઇનાન્શિયલ સિસ્ટમ, પેરાડિગ્મેટિક ચેન્જીસ અને સ્કોપ એના ઉપરનો આ અમારો વર્કશોપ રહેલો છે, જેમાં ખંડેલવર સર જે સીએ છે એમણે બહુ જ સરસ સ્ટુડન્ટ્સને સમજાયું. ટેક્સેશન ઉપર વાત કરી, સેબી ઉપર વાત કરી, એમણે એરા ઉપર વાત કરી, અને કઈ રીતની આખી આ સિસ્ટમ એ બદલાવી રહી છે એની ઉપર એમણે ખાંડેલવર સરે વાત કરી. અમારા મુખ્ય સ્પીકર જે છે તિલક સર, જેઓ બોમ્બેથી આવેલા છે, ચંદ્રશેખર તિલક સર, તેમણે સ્ટુડન્ટ્સને બહુ જ સરસ રીતે આખી ઇકોનોમિક સિસ્ટમ અને એ સિસ્ટમમાં આવેલા પરિવર્તનો વિશે સરે બહુ જ સરસ રીતે સ્ટુડન્ટ્સ જોડે વાત કરી. અને એમાં પણ એમણે ખાસ કીધું કે ઇકોનોમિક્સના જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ કઈ રીતે આ સિસ્ટમમાં પાર્ટ લઈ શકે છે અને એનાલિસિસ કરી શકે છે, તેની બહુ જ સરસ રીતે સરે વાત કરી. આપ જાણો છો કે LD આર્ટ્સ કોલેજ દ્વારા પ્રતિવર્ષ એકેડેમિક એક્ટિવિટીઝની સાથોસાથ એનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય એ માટે જુદી જુદી એક્ટિવિટીઝ થતી હોય છે. એના જ ભાગરૂપે એક રિસર્ચ અંગેનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ એમાં કયા કયા ચેન્જીસ વર્તમાન સમયમાં આવ્યા છે, ચેલેન્જીસ કઈ છે અને સ્કોપ્સ કયા છે, એના ઉપર બંને વક્તાઓએ ખૂબ સરસ રીતે અમારા ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ આજે જાણીને નવાઈ લાગશે કે 175 જેટલા પાર્ટિસિપન્ટ્સનું આજે રજિસ્ટ્રેશન થયું છે. અયોધ્યામાં રામ મંદિરના તાજેતરના અભિષેક સમારોહની ઉજવણી માટે નાગપુરથી 35 લોકોનું એક જૂથ 7,000 કિલો હલવો તૈયાર કરવા અયોધ્યા પહોંચ્યું હતું. નાગપુરના એક પ્રખ્યાત રસોઈયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલો હલવો રામ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તોને પીરસવામાં આવ્યો હતો. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો વિવિધ રીતે પોતાની ભક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે નાગપુરના એક ગ્રુપે ભગવાન રામના દર્શનાર્થે આવતા ભક્તો માટે એક ખાસ આયોજન કર્યું હતું. प्रभु रामचंद्र जी 500 साल बाद अपने मंदिर में जा रहे, इस खुशी में हम हलवा बना रहे. 10,000 लीटर की कढ़ाई है, 10 फीट बाय 10 फीट इसका व्यास है, और इस कढ़ाई में लोहा, उसके बाद में कॉपर और सर्जिकल स्टील का इस्तेमाल किया, जो दो स्टील जो जहाज बनाने में काम आता है. हम बहुत प्रफुल्लित हैं कि भगवान का जो है हनुमान जी महाराज का हनुमान कढ़ाई में हलवा बनाया गया है, उसमें हम लोग भी सहभागी बने, और जितने श्रद्धालु हैं जिनको मिल रहा है वह भी पुण्य के भागी बने और प्रसाद रूप में ग्रहण करें इसको. નાગપુરથી 35 લોકોનું એક જૂથ 7,000 કિલો હલવો તૈયાર કરવા અયોધ્યા પહોંચ્યું હતું. નાગપુરના એક પ્રખ્યાત રસોઈયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલો હલવો રામ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તોને પીરસવામાં આવ્યો હતો. હલવાનો આનંદ માણનારા ભક્તોએ રસોઈયા વિષ્ણુ મનોહરની પ્રશંસા કરી હતી. વિષ્ણુ મનોહર ખાસ પ્રસંગોએ મોટી માત્રામાં વાનગી તૈયાર કરવાના અનેક રેકોર્ડ ધરાવે છે. विष्णु मनोहर ये विश्व विख्यात शेफ़ है जिन्होंने आज तक तकरीबन 14 विश्व रिकॉर्ड किए हैं, और ये हमारा 15वां विश्व रिकॉर्ड है जो समर्पित है श्री राम भगवान को और हनुमानगढ़ी को, और उनके प्रांगण में ये हलवा बन रहा है. तकरीबन 700 किलो सूजी, 800 किलो घी, हम इसमें शुद्ध देसी घी यूज़ कर रहे हैं. 1100 किलो के ऊपर चीनी, 21 किलो हम इलायची पाउडर, 21 किलो जायफल पाउडर और 200 किलो का सूखा मेवा इसमें पड़ रहा है, और केले 250 डजन है. 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ સામાન્ય લોકો માટે રામ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારથી રામલલાના દર્શન કરવા માટે લાખો ભક્તો મંદિરમાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જમ્મુની મુલાકાતે હોય ત્યારે જમ્મુમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. પીએમ મોદી 20 ફેબ્રુઆરીએ તેમની મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીરની શિયાળુ રાજધાનીના મધ્યમાં આવેલા મૌલાના આઝાદ સ્ટેડિયમમાં જાહેર રેલીને સંબોધશે.
જ્યાં વડાપ્રધાન મોદી શિક્ષણ, રેલવે, ઉડ્ડયન અને માર્ગ ક્ષેત્રો સહિત રૂપિયા 30,500 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે 7-8 વર્ષ પહેલાં અમે કલ્પના પણ કરી શક્યા નહોતા કે ઉત્તર પ્રદેશમાં રોકાણ અને નોકરીઓને લઈને આવું વાતાવરણ સર્જાશે. 7-8 वर्ष पहले हम सोच भी नहीं सकते थे कि उत्तर प्रदेश में भी निवेश और नौकरियों को लेकर ऐसा माहौल बनेगा. चारों तरफ अपराध, दंगे, छीना जब्ती, यही खबरें आती रहती थी. उस दौरान अगर कोई कहता कि यूपी को विकसित बनाएंगे तो शायद कोई सुनने को भी तैयार नहीं होता. विश्वास करने का तो सवाल ही नहीं था. लेकिन आज देखिए, लाखों करोड़ रुपए का निवेश उत्तर प्रदेश की धरती पर उतर रहा है. और मैं उत्तर प्रदेश का सांसद हूं और मेरे उत्तर प्रदेश में जब होता है तो मुझे सबसे ज्यादा आनंद होता है. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ પહોંચી હતી. ત્યારે રેલીને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રામ મંદિર અભિષેક માટે પ્રમુખ દ્રૌપદી મુર્મુને આમંત્રિત ન કરવા માટે પ્રહારો કર્યા હતા. नरेंद्र मोदी जब पैदा हुए गुजरात में वो जनरल क्लास के आदमी थे. गुजरात में 2000 में उनकी जात, राजी जात को ओबीसी में डाला गया था. नरेंद्र मोदी ओबीसी नहीं है. नरेंद्र मोदी जनरल क्लास के है. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.